જગદીશ ત્રિવેદીના સૌને નમસ્કાર. મિત્રો, 13 વર્ષ પહેલાની એક સત્ય ઘટના આજે યાદ આવે છે. 2010માં અમેરિકાના ન્યૂ જર્સીમાં ચલો ગુજરાત નામના એક મહોત્સવનું આયોજન અને એમાં મને ઇન્વિટેશન મળ્યું. 10-11 સપ્ટેમ્બર 2 દિવસ એ ઉત્સવ થવાનો હતો. પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, ક્રિકેટર યુસુફ પઠાણ, મારા પરમ મિત્ર જય વસાવડા, મરહુમ જલન માત્રી, રાજેશ વ્યાસ મિસ્કિન, કૃષ્ણ દવે અને ડાયરાના કલાકારોમાં પ્રફુલ્લ દવે અને જુનિયર ભીખુદાન ગઢવી, આ બધા જ અમે સાથે હતા. હું 7મી સપ્ટેમ્બરે અમદાવાદથી રવાના થયો અને 7મી સપ્ટેમ્બરની સવારે જ હું નુવાર્ક એરપોર્ટ ઉપર ઉતર્યો. ઇમિગ્રેશન ઓફિસરે મને પહેલો સવાલ કર્યો કે વોટ ઇઝ ધ પર્પઝ ટુ વિઝિટ યુએસએ? તમારો અહીંયા આવવાનો ઉદ્દેશ શું? અને મારાથી ખોટું બોલાઈ ગયું કે હું ફરવા આવ્યો છું. ખોટું એટલે બોલ્યો કે મારી પાસે વિઝિટર વિઝા હતા અને હું એમ કહું કે હું આ મહોત્સવની અંદર પરફોર્મ કરવા આવ્યો છું તો એને ડાઉટ પડે કે આ પેમેન્ટ લેશે અને વિઝિટર વિઝામાં પેમેન્ટ ન લેવાય. એટલે હું જાણી જોઈને ખોટું બોલ્યો કે હું ફરવા આવ્યો છું. મને એને બીજો સવાલ કર્યો, છેલ્લે તમે અમેરિકા ક્યારે આવ્યા હતા? મેં કીધું હું ગયા વર્ષે હું એપ્રિલમાં આવ્યો હતો, 2009માં. ત્રીજો સવાલ તરત જ કર્યો, તમારી પાસે કેટલા ડોલર છે? અને અનફોર્ચ્યુનેટલી મારી પાસે માત્ર $22 હતા અને મારાથી સાચું બોલાઈ ગયું કે મારી પાસે $22 છે. હવે તમે વિચાર કરો, કોઈ માણસ ફરવા આવ્યો હોય અને $22 લઈને આવ્યો હોય, એ અમેરિકાની સરકારને શું ફાયદો કરાવી આપે? સ્વાભાવિક છે કે આ માણસ કાં તો નોકરી કરવા આવ્યો છે, ધંધો કરવા આવ્યો છે, કાં તો રૂપિયા રળવા આવ્યો છે, ખોટું બોલે છે. એટલે તરત જ એણે મને એક બાજુમાં જે રૂમ હોય કોર્ટ જેવો, ત્યાં મને શિફ્ટ કરી દીધો. ત્યાં જઈને જોયું તો કોર્ટ જેવો જ માહોલ, લાકડાના કઠોળા અને ઊંચા આસન ઉપર 4 ઓફિસર, એના કરતા સિનિયર, એ બેઠા હતા અને 5-7 મારા જેવા શકમંદ, જેના ઉપર ડાઉટ હોય એ લોકોને કે આ લોકો કંઈક ખોટું કરવા આવ્યા છે એવા. અને એક આફ્રિકન જે હતો, 6 ફૂટની હાઈટ ને અલમસ્ત શરીરને, એણે મને બોલાવ્યો વધારાની તપાસ માટે અને મને કીધું કે તમે શું કામ આવ્યા છો અમેરિકા? પહેલાને મેં નહોતું કીધું, પણ બીકના માર્યા મેં આ મોટા ઓફિસરને મારો ઇન્વિટેશન લેટર બતાવી દીધો કે અહીંયા ચલો ગુજરાત નામનો એક ફેસ્ટિવલ થાય છે અને એની અંદર મારે 2 વખત પરફોર્મ કરવાનું છે, એટલે આવ્યો છું. એટલે એને તરત જ કીધું કે તમને આ પરફોર્મન્સના કેટલા રૂપિયા મળવાના છે? હવે જો રૂપિયા લેવાના છે એમ કહું તો બકરી ડબ્બામાં આવી જાય. મારે ખોટું બોલવું પડ્યું કે મને 1 પણ રૂપિયો મળવાનો નથી. મને કે બને જ નહીં, ઇમ્પોસિબલ. તમે પરફોર્મ કરવા ઇન્ડિયાથી આવો, તમે કલાકાર છો અને તમને પૈસા ના આપે? એટલે મેં બીકના માર્યા એમ કીધું કે મને મારા ભગવાનના સોગંદ. એમાં તો એ વધારે ગુસ્સે થઈ ગયો. પછી મેં 3 વખત સોરી કીધું, મને બેસાડી દીધો હળધૂત કરીને. અને મારી પાસે જે હેન્ડબેગ હોય એની અંદર હું કાયમ શ્રીમદ ભગવદ્ ગીતા રાખું. એટલે હું ગભરાયેલો હતો, પણ મારે એવો દેખાવ કરવો હતો કે મેં જે જવાબો આપ્યા એ સાચા છે ને હું જરાય ગભરાયેલો નથી. કારણ કે મને બીક લાગી ગઈ હતી કે હવે મને આ ડિપોર્ટ કરશે ને ડિપોર્ટ કરશો તો મારું નાક કપાશે. એટલે માત્ર દેખાવ કરવા માટે ગીતાજી કાઢી મારા થેલામાંથી અને હું ભગવદ્ ગીતા વાંચવા માંડ્યો. અને ચહેરો મેં એવો રાખ્યો કે હું ગભરાયેલો ન રાખું. આમ કલાકાર તો જન્મજાત, એટલે અભિનય તો આવડે, એટલે જાણે હું જરાય મૂંઝાયેલો નથી એવો ચહેરો કરીને હું ગીતાજી વાંચવા માંડ્યો. એને જોયું કે આ કંઈક વાંચે છે. મને બીજી વખત બોલાયો. મને કે તમે આ શું વાંચો છો? મેં કીધું અમારા હિન્દુઓના ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ આ આખી દુનિયાને, તમામ ધર્મના લોકોને જે મૂલ્યવાન ગ્રંથની ભેટ આપી છે ને એ ગીતાજી વાંચું છું. મને કે તમને ડર નથી લાગતો? કારણ કે ત્યાં જે બેઠા હોય તો બધા ધ્રુજતા હોય અને મારાથી એવું બોલાઈ ગયું. હાથમાં ગીતાજી હતા અને મારાથી એવું બોલાઈ ગયું કે વધુમાં વધુ તમે શું કરશો? તમે મને અહીંથી ડિપોર્ટ કરીને પાછો તમે મને ઇન્ડિયા મોકલી દેશો.
પણ આ એવો ગ્રંથ છે કે આ ગ્રંથ જેના હાથમાં હોય અથવા તો આ ગ્રંથ જે વાંચતો હોય એને મૃત્યુની પણ બીક ન લાગે. મને કે શું વાત કરો? મેં કીધું હા, તમે વધુમાં વધુ શું કરશો કીધું, મને કાઢી મૂકશો, પણ કદાચ તમારા હાથમાં પિસ્તોલ હોય તો પણ મને ડર ન લાગે. મને કે એવું કેવી રીતે? મેં કીધું આ ગીતાજીની અંદર પહેલા તો દરેક મનુષ્યને સ્થિતપ્રજ્ઞ કેવી રીતે રહેવું એ અમારા ભગવાને શીખવું છે, અને બીજું કે આ ગીતાજી જે વાંચે જીવનમાં ઉતારે એને એક વાત સમજાઈ જાય કે જો સામેના માણસના હાથે પિસ્તોલથી મરવાનું લખ્યું હશે તો દુનિયાની કોઈ તાકાત બચાવી નહીં શકે, અને જો બચી જવાનું લખ્યું હશે તો એ પિસ્તોલમાંથી ફાયરિંગ કરશે તો પણ ગોળી પણ મને મારી નહીં શકે. આવું બોલતા તો બોલી ગયો હું. હાથમાં ગીતાજી અને માણસ ઉપર ગમે તે પ્રભાવ પડ્યો. મને કે આ ગ્રંથ, આ પુસ્તક અંગ્રેજીમાં મળે? મેં કીધું આ અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન થયું છે અને તમને નેટ ઉપર જ મળી જશે, હાર્ડ કોપી પણ લેવાની જરૂર નથી. અને મારા સુખદ આશ્ચર્ય વચ્ચે એ કડક ઇમિગ્રેશન ઓફિસરે મને 6 મહિનાનો સિક્કો મારી આપ્યો. જોકે હું રોકાણો 3 જ વીક, પણ આ વાત મને એટલા માટે યાદ આવે છે કે આ ભગવદ્ ગીતા અમેરિકાના એરપોર્ટ ઉપર મને હિંમત આપી ગઈ. એટલું જ નહીં, મને ડિપોર્ટ થતો બચાવી ગઈ. ઘણા હિન્દુઓ પણ એવા છે કે જેને ભાગવત અને આ ભગવદ્ ગીતા કે બંનેમાં તફાવતની ખબર નથી. મિત્રો, બહુ ટૂંકમાં કહી દઉં વાત પૂરી કરતા પહેલા. શ્રીમદ વિશેષણ આ બંને ગ્રંથોને લાગે, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ. પણ ભગવદ એટલે પ્રભુએ જે કહ્યું તે, ભગવાન જે બોલ્યા તે, અને ભાગવત એટલે પ્રભુએ જે કર્યું તે, ભગવાને જે કર્યું તે. એટલે ભાગવતની અંદર એ છે જે ભગવાને કર્યું છે, એમના ચરિત્ર છે, એમની જીવન લીલા છે. પણ આ તો ભગવાને જે કહ્યું તે, કુરુક્ષેત્રના મેદાનમાં જે અર્જુનને કહ્યું, 700 શ્લોકનું આ ગીત છે એટલે એને ગીતા કહેવાય છે. આ 700 શ્લોક જે માણસ વાંચે એને કોઈ પ્રકારનું મોહ ન રહે, કોઈ પ્રકારની બીક ન રહે, મૃત્યુનો પણ ડર ન રહે સાહેબ. અને એક વાત ચોક્કસ કહી દઉં કે આ હિન્દુ ધર્મનો ગ્રંથ નથી. કોઈ મુસ્લિમ, કોઈ શીખ, કોઈ ઈસાઈ, કોઈ જૈન જો એવું માનતા હોય કે આ માત્ર હિન્દુઓનો ગ્રંથ છે તો બહુ મોટી ભૂલ છે. આ 700 શ્લોકમાં ક્યાંય ભગવાન શ્રી કૃષ્ણએ હિન્દુ ધર્મ એવો શબ્દ વાપર્યો નથી. આ વૈશ્વિક ગ્રંથ છે અને તમામ ધર્મના, તમામ કોમના લોકોને જીવનમાં કમસે કમ એક વખત આ ગીતાજી વાંચવાની હું વિનંતી કરું છું. તો આજે શનિવાર 23મી ડિસેમ્બર ગીતા જયંતિ, આ ગીતા જયંતિના પાવન અવસર ઉપર આખા વિશ્વના તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈનો તમામને જગદીશ ત્રિવેદી ગીતા જયંતિની શુભકામના આપે છે. જય શ્રી કૃષ્ણ.